તો જો અત્યારે વરસાદ આવવા મળ્યો છે. તો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં છો? કેમ કે આપણા લોકો બધા મજામાં જ હોય. તો પહેલાં તો બધાને ગુડ મોર્નિંગ. પહેલાં તો બધાને હર હર મહાદેવ. અને ભાઈ આજ તો છે ને રોડમાં નાવાનું હજી બાકી છે. તો સૌથી પહેલાં તો નાવાનું કામ કરવાનું છે. તો હાલો પહેલાં નાહી લઈએ. તો મિત્રો ફાઇનલી નાહી કાઢીને થઈ ગયા છીએ મસ્ત રેડી. અને અત્યારમાં છે ને જો હવે કંઈક બહાર રહી હાલો સતીશભાઈના ઘરે જાય બેહવા કરી ચાલો. પેલા માથું બાથું ઓળી લો મસ્ત. અને જો જમવાનું રેડી થાય છે. આ બધી સબ્જી દરેલી છે ને આમાં કંઈક મૂકેલું છે. દાળ ઢોકળી વિચાર છે બનાવવાનો. એટલે આમાં દાળ ઢોકળી છે પાક્કું. આ ચણા જો ચણા છે ગઈશ. મિત્રો વાળ છે ને થોડાક મોટા થઈ ગયા એવું લાગે છે, એટલે વાળ કપાવવા જવું પડશે એવું લાગે છે. પણ આજે શનિવાર છે ને એટલે આજ નથી જવાનું. કાલે રવિવાર છે એટલે કાલે રવિવારે જવાનું છે વાળ કપાવવા. અહીંયા તારક મહેતા અને અહીંયા સોયા સ્ટીક. મજા છે. તો મિત્રો અત્યારે 1:30 થઈ ગયા છે અને જમવાનું રેડી થઈ ગયું છે મસ્ત. તો મિત્રો આજ જો જમવામાં દાળ ઢોકળી બનાવી છે. તો હાલો મસ્ત જમી લઈએ. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 4:30 અને અમે લોકો થયા છીએ ઝાંઝરિયા મંદિરે દર્શન કરવા. થોડી સાયકલ કાઢી લઈએ. તો અત્યારે હું ને ક્રિશભાઈ જઈએ છીએ ઝાંઝરિયા મંદિરે. હાલો જાવું ને? હાલો. સાયકલ પાર્ક કરી દીધી છે અને હવે મંદિરે જવાનું છે. અત્યારે શાંતિથી દર્શન કરી લીધા અને મંદિરની બાજુમાં આવીને બેઠા છીએ હું ને ક્રિશ બંને. અહીંયા મંદિર છે એની સામે શાંતિથી બેઠા છીએ કેમ કે તડકો પણ છે અને પવન મસ્ત આવે છે એટલે મજા આવે છે બેસવાની. તો ઘડીક બેઠતો. આજે છે ને મંદિરે જો એટલી બધી ગળતી દેખાતી નથી કેમ કે આજે શનિવાર છે. અત્યારમાં છે ને 5 વાગી ગયા છે એટલે અત્યારે તડકો ઘણો બધો છે એટલે છે ને બધા ભક્તજનો બધા અત્યારે દર્શન કરવાની સાંજે આવે બધાની રાતે કેમ કે સાંજે તડકો ઓછો થઈ જાય. અત્યારે દર્શન કરી લીધા છે ને જાય છીએ ઘરે. ઓહ ભાઈ. તો મિત્રો ફાઇનલી ઘરે આવી ગયો અને છે ને હાથ તો મોડું ધોઈ નાખ્યું કેમ કે બહુ ગરમી થતી હતી. આ સાયકલ લઈને આવ્યા એટલે છે ને આખું પલ્લી ગયું બધું. તો સૌથી પહેલાં હાથ મોડું ધોઈ નાખ્યું છે અને હવે છે ને અત્યારે તો હું ઘરે આવી ગયો છું. નાસ્તો પણ કરી લીધો મેં અને અત્યારે હમણાં ક્રિશ આવશે પછી આપણે બહાર બેઠવાનું છે અને એક વિડીયો એડિટિંગ કરવા બાકી છે. એ વિડીયો એડિટ કરવાનો છે અત્યારે તો હમણાં થોડી વારમાં. તો અત્યારે સૌથી પહેલાં છે ને હેઠે જ આવશું કેમ કે ક્રિશ આવે ને એની વાત જોઉં છું. મિત્રો અત્યારે છે ને ગામડેથી આવું કંઈક આવ્યું છે. હા તમને ખબર હોય કે શું છે તો કમેન્ટમાં કહી દેજો. જો આટલું બધું આવેલું છે આખું આ ભરીને આવ્યું છે. કેટલી બધી છે તમને ખબર હોય ને તો કમેન્ટ કરીને કહેજો. તો હાલો મિત્રો ચણા ખાવા. તો ચણા બફાઈ ગયા છે અત્યારે. તો અત્યારમાં છે ને હું આવી ગયો છું અગાસીમાં અને કેમ કે આજ છે ને પવન અત્યારે છે અને તડકો નથી એટલે તો અત્યારે તો અગાસીમાં બેઠો છું અને ક્રિશ તેના કામથી બહાર ગયો છે. એને કંઈક કામ આવી ગયું તેને બહાર ગયો છે અને હું તો બસ સતીશભાઈના ઘરે બેઠો હતો અત્યારે લાગી પાછો અહીંયા આવ્યો છું અને અત્યારે 6 વાગી ગયા છે. હમણાં થોડીક વાર થાય ત્યાં પછી આરતી થાય તો પછી આપણે આરતી કરવાનો ટાઈમ થઈ જાય. અને આજ તો હનુમાન ચાલીસા પણ કરવાની છે કેમ કે આજ શનિવાર છે ને. ચાલો દીવા બધી કરી નાખ્યા અને મંદિરે પણ દીવા બધી ખાવા માંડ્યા છે. તો હે ને અહીંયા જો રસોઈ બને છે. બધી થઈ ગયા છે આપણે અને હું અત્યારે ગાછીમાં જાઉં છું. આંટો મારી લો કેવું છે શું છે હું નહીં. અંધારું થઈ ગયું છે ફૂલ જો. ઓહો તો અલગ જ છે કંઈક જો. તો જો અત્યારે વરસાદ આવવા મળ્યો છે. 8 વાગ્યા છે તો વરસાદ આવવાનો જો. આ લાઇટમાં દેખાતો છે તમને, બાકી તો આમ કંઈ ન દેખાય. આખો રોડ જો ભીનો થઈ ગયો છે. દિવસનો જે ગરમી થતી હતી એની ઉપર જ ખબર પડી ગઈ હતી કે આજે વરસાદ તો આવશે જ. તે પણ આવ્યો તે હમણાં મેં તમને દેખાડ્યું આખું બ્લુ થઈ ગયું હતું વાતાવરણ એટલે વરસાદ આવ્યો અત્યારે. તો
મિત્રો અત્યારે જમી કાઢીને રેડી થઈ ગયા અને છે ને હું અત્યારે વ્લોગને એન્ડ કરવા છે ને અગાસીમાં આવ્યો છું કેમ કે વરસાદ આવ્યો એટલે મસ્ત પવન આવ્યો હતો અત્યારે છે ને મસ્ત વાતાવરણ છે આખું ટાડું તો આપણે વિડીયો પૂરો કરીએ છીએ જો વિડીયો સારો લાગ્યો તો વિડીયો લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ નવા વિડીયોમાં જશે બધાને બાય બાય મિત્રો ફાઇનલી અરે યાર કૂતરા